નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ટેટ ટાટ શિક્ષક ભરતીને લઈને એક મહત્વના સમાચાર છે। જે ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1 હોય, ટાટ 2 હોય, તમામ ઉમેદવારોને આ સમાચાર લાગુ પડે છે। અલગ અલગ બે ઘટના છે કે જે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રકારનો માહોલ બની છે, ચૂંટણી હોય, શિક્ષક ભરતી હોય, તો આ બધાને રીતે એક મહત્વના સમાચાર છે અને જે કંઈક ને કંઈક ભરતીને કંઈક ને કંઈક અસર કરે એવી ઘટના છે। તમને મિત્રો ખ્યાલ છે એ મુજબ 8,326 ગ્રામ પંચાયતોનો ચૂંટણી કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। જે મુજબ જાહેરનામું પ્રસિદ્ધ 2 જૂન 2025 થશે। એ મુજબ ક્રમિક કાર્યક્રમ ચાલશે અને જે મતદાન છે, જે ચૂંટણીનો કાર્યક્રમ છે, એ 22 જૂન 2025 છે અને મતગણતરીની તારીખ 25 જૂન 25 છે। તો એ મુજબ કાર્યક્રમ આગળ ચાલવાનો છે। તમને પણ ખ્યાલ છે, જ્યારથી ચૂંટણીની તારીખો જાહેર થાય છે અને ચૂંટણીનું પૂર્ણ વિરામ થાય છે ત્યાં સુધી આચારસંહિતા અમલી રહેતી હોય છે। આચારસંહિતા અમલીકરણ દરમિયાન જે કંઈ ભરતીઓ ચાલતી હોય છે ગુજરાતની અંદર, એને ક્યાંક ને ક્યાંક અસર થતી હોય છે। તો તમે આચારસંહિતાના નિયમ પણ અહીંયા વાંચી શકો છો કે ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓની રજા મંજૂર કરી શકાશે નહીં, તેમજ બદલી કરી શકાશે નહીં, સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં, મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં, તેમજ વચનો આપી શકાશે નહીં, કોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરાશે નહીં, વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરી શકાશે નહીં। ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો છો, સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં। પણ મિત્રો, જે પ્રોસેસ ચાલુ હોય છે, અગાઉથી ચાલી રહી છે મહિનાઓથી, તો એ ચાલુ જ રહેતી હોય છે। તો આ બાબતે ફરી એક ઘટના બની હતી આચારસંહિતા અને શિક્ષક ભરતી બાબતે। જે સ્કૂલ ઓફ કમિશનર છે PR રાણા સાહેબ, એમને રાજ્ય ચૂંટણી પંચને આ ભરતી ચાલુ છે એ બાબતે પત્ર લખ્યો હતો, લગભગ મંજૂરી આપવા માટે। પણ એમને જે ભરતી પ્રોસેસ ચાલુ છે એને સ્થગિત કરી નાખી હતી। એટલે આ માટે શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સ્થગિત કરનાર સ્કૂલ ઓફ કમિશનરને શિક્ષણ મંત્રીએ ખખડાવી નાખ્યા। ટૂંકમાં એમને શા માટે કોને પૂછ્યા વગર આ રીતનું કાર્ય કર્યું? કેમ કે ઘણા સમયથી એક તો ભરતી પ્રોસેસ ચાલુ છે, વારંવાર વિલંબ થઈ રહ્યો છે। તો શિક્ષણ મંત્રીએ કમિશનરને કહ્યું કે આપણી જે ભરતી પ્રોસેસ છે એ છેલ્લે હુકુમ જે નિમણૂક પત્રક આપવાના છે એમાં ચૂંટણીની આચારસંહિતા નડે છે, પ્રોસેસ ચાલુ રાખવામાં કોઈ પણ પ્રકારની આચારસંહિતા નડતી નથી। તો તમે શા માટે આ રીતની જે ચાલુ ભરતી છે એને સ્થગિત કરી દીધી? તો આ બાબતના એક મહત્વના ન્યૂઝ હતા। એમને શિક્ષણ મંત્રીએ ચોખ્ખું કીધું હતું કે આચારસંહિતા જે છે એ નિમણૂક પત્રમાં નડે છે, ભરતીમાં નડે તેમ ન હોવા છતાં શા માટે તમે આવો નિર્ણય લીધો? બીજી તરફ જે શૈક્ષિક સંઘ છે એને આચારસંહિતા ભરતી સમિતિને ન નડે એ માટે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખીને રજૂઆત કરી છે। જેમાં જે માનનીય રાજ્ય ચૂંટણી કમિશનર છે, રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત, સરદાર પટેલ ભવન, એ તમે આ પત્ર ઓફિશિયલ જોઈ શકો છો। ક્યારનો પત્ર છે? 29/5/2025 અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે ભરતી છે શિક્ષકોની ઘણા સમયથી ચાલુ છે। બીજું, આ ભરતી અગાઉ પણ જે ચૂંટણી જાહેર થઈ હતી એમાં પણ આચાર્યની અને જૂના શિક્ષકોની ભરતીમાં ચૂંટણી આયોગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। બીજું, આ ઓલરેડી એક ક્રમિક ભરતીની એક પ્રોસેસ છે કે સરકારે કોઈ નવી જાહેરાત કરેલી નથી, લાંબા સમયથી ચાલે છે, ઘણા ઉમેદવારો શાળામાં વહેલી તકે હાજર થાય એ પણ જરૂરી છે। તો આ બધી વ્યવસ્થિત રજૂઆત કરવામાં આવેલી છે જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા, કેમકે જે ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ છે તો એ બાબતે રાજ્ય ચૂંટણી આયોગને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પત્ર લખીને કોઈ પણ હાલ જે ભરતીની પ્રોસેસ ચાલુ છે ધોરણ 1 થી લઈને ધોરણ 1 થી 12માં કોઈ પણ પ્રકારની અસર ન થાય એ માટે આ પ્રકારની રજૂઆત કરવામાં આવેલી છે। આવીને આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરી દો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।